અમિતના કાઉન્ટર સાથે અમિત, કારણ કે જે પરિણામ બાદ ગઈકાલની એક મજબૂતી આ સ્ટોકમાં આપણા બેન્કિંગ કાઉન્ટરમાં જોવા મળી છે, 4.5% મજબૂતી સાથે જે ક્લોઝિંગ એક્સિસ બેન્કે આપણને આપ્યું છે, પરંતુ ચાર્ટ પર કઈ રીતે જોઈ રહ્યા છો? તાની આપણે જોઈએ તો ગઈકાલના સેશનમાં જે મેજર રેલી આપણને જોવા મળી છે, ઓવરઓલ બેન્કિંગ ફ્રન્ટથી જ આપણને જોવા મળી છે. બેંક નિફ્ટી આપણે જોઈશું તો ગઈકાલના સેશનમાં ખાસું મોમેન્ટમ આપણને લોઅર લેવલથી જોવા મળ્યું હતું અને એમાં મેજર એનાથી આપણે જોઈએ તો જે સપોર્ટ આવતા પણ જોવા મળતો, મેજરલી પ્રાઇવેટ બેંક્સથી આવતા પણ જોવા મળે છે. તો મને લાગે છે એના એક્સિસ બેંકનું બી જે હિસાબથી સેટઅપ બનતા પણ જોવા મળે છે, એક કન્સલ્ટેશન બ્રેકઆઉટ આવતા પણ જોવા મળી રહ્યું છે વોલ્યુમ સાથે. મને લાગે છે અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો 1340 એક નિયર રેઝિસ્ટન્સ બનતા પણ જોવા મળે છે. 1340 ઉપર જેમ આ કાઉન્ટર નીકળે છે ત્યારબાદ મને લાગે છે અહીંયાથી કાઉન્ટર 1500-1550 માટે બી તૈયારી કરી શકે છે. સો બાય ડિપ્સની સ્ટ્રેટેજી રાખીને ચાલુ છે. અપસાઇડમાં 1340 પહેલો ટાર્ગેટ રહેશે. 1340ના પહેલા લેવલ્સ પણ ધ્યાનમાં રાખી શકો છો એક્સિસ બેંક માટે, અને ખાસ કરીને અહીંયા ધ્યાનમાં રાખવું જોઈએ બાયોન ટિપ્સના એક અપ્રોચની સાથે. ખુશી, આપની પાસેથી નંબર્સના ફ્રન્ટ પર એક વ્યૂ સમજી લઈએ, કારણ કે જે રીતે એક્સિસ બેંકના પરિણામ આવ્યા છે, જે આપણને એક પોઝિટિવ એક્શન જોવા મળ્યું છે, અનલાઇક કોટક બેંક, કારણ કે નંબર સારા નથી એટલે ત્યાં એક ખાસું પ્રેશર નિફ્ટીમાં અને બેંક નિફ્ટીમાં જોઈએ તો એક ગેનર એક લૂઝર, પરંતુ બંને બેન્કિંગ કાઉન્ટર્સ જે છે પ્રાઇવેટ દિગ્ગજ બેન્કિંગ કાઉન્ટર્સના દિગ્ગજો કોટક બેંક, એક્સિસ બેંકના કઈ રીતે આપણે પરિણામ જોયા? તો ઓવરઓલ જે પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં આપણે જે રિઝલ્ટ આપણે હાલમાં Q3માં આપણે જોઈ રહ્યા છે, એક્સિસ બેંકના ડેફિનેટલી ઘણા સારા એવા નંબર્સ આપણે ફ્રન્ટ પર આપણને કાલે પરફોર્મન્સ જોવા મળ્યું. એના પછી આપણને એક સારી એવી પોઝિટિવિટી અને લઈને થોડી નિરાશાઓ આપણે જોઈએ, થોડી ડિસઅપોઇન્ટમેન્ટ જો આપણે નંબર્સના ફ્રન્ટ પર જે એક્સપેક્ટેશન્સ હતા એના કરતાં આપણને બિલો નંબર્સ આપણે જોવા મળ્યા. એટલી સારી આપણને રિકવરી કોટક મહિન્દ્રામાં આપણને જોવા નથી મળી રહી. પણ ઓવરઓલ અગર આપણે જોશું, જેવી રીતે આપણે પહેલા પણ આપણે ડિસ્કસ કર્યું હતું કે પ્રાઇવેટ સેક્ટર બેંકમાં હમણાં રિકવરીનો એક ફેઝ ચાલી રહ્યો છે, જેના કારણે અગર આપણે જોશું તો જે બધા બેંક્સ છે એ લોકોના જે લોન ટુ ડિપોઝિટ રેશિયો છે એના અંદર સ્પેશિયલી ડિપોઝિટને લઈને ઘણી બધી અહીંયા ચેલેન્જીસ કંપનીઝ ફેસ કરી રહી છે, જેના વજહથી એ લોકોના જે ઓવરઓલ જે કેપિટલ એડિક્વસી રેશિયો છે એના અંદર થોડું આપણે લોઅર લેવલ પર આપણે પ્રોવિઝન્સ પણ હાયર સાઈડ આપણે જોઈ રહ્યા છે એના વજહથી. તો એના કારણે આપણે ઘણી આપણે બધા જે પ્રાઇવેટ સેક્ટર બેંક્સ છે એ ફેસ કરી રહ્યા છે. બટ કશે ના કશે અગર આપણે પહેલાના અગર આપણે લેવલ્સથી જોશું તો કશે ના કશે થોડી રિકવરી હમણાં આવી છે, અને લોંગર ટર્મ માટે જેવી રીતના બધા બેંક્સનું આપણે માર્જિન્સ જોશું, માર્જિન્સ ફ્રન્ટ પર હમણાં પણ સ્ટેબિલિટી આવી છે આપણને, અને એ હમણાં સસ્ટેન રહ્યું છે અને મેન્ટેન રહ્યું છે. તો ઓવરઓલ જેવી રીતના હાલમાં સિનારીઓ બની રહ્યો છે પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં, અને અગર આવતા સમયમાં કોઈ રેટ કટ મળે છે કાં તો બેન્કિંગને લઈને જે ક્રેડિટ લેન્ડિંગ રેશિયોઝ છે અગર આપણને એના અંદર કોઈ ફેરફાર થવામાં આવે છે, કાં તો કોઈ સારો એવો ઘટાડો આપણને અગર મળે તો પ્રાઇવેટ સેક્ટર બેંક્સને આગળ જતા સારી એવો જે પુશ મળી શકે છે, અને લોંગર ટર્મમાં રિકવરી હજી આપણા માટે સારી અને સારા એવું પરફોર્મન્સ આપણને પ્રાઇવેટ સેક્ટર બેંક્સના તરફથી દેખાવા મળી શકે છે. તો એક વ્યૂ ઓવરઓલ બેંક્સના આ જે નંબર્સ આવ્યા છે ને ઓવરઓલ બેન્કિંગ કાઉન્ટર્સ માટે અને સેક્ટર પર, અને